છો કોણ છો તમે આવું છું અમે રાવતી વિયન ને ભાઈ છીએ સમ આયા તે વચ્ચે વચ ચાલુ ગાડીને ચડી ગયા અરે ગોવાળીઓ તમે રમતા હતા અમે રમવા માટે આવ્યા છીએ એવું છે પણ અમારી એક શરત કેવી શરત છે આ દરો ફેરવ ભૂમિમાં જાય તો તમારે લઈ આવવું પડશે અરે ગોવાળીઓ તમારી શરત મને મંજૂર છે ભલે એ પેલો પેલો દરો લો તો વિરમજી દારૂ લો રામદેવ બાજી રામદેવ દારૂ લો વિરમજી દારૂ લો તો બેરવાની ભૂમિમાં ગયો છે આપણી શરત શું હતી મને ગોવાળિયા જાઓ તમે ક્યાં હું દારૂ લઈને હમણાં જ આવું છું એ મુખમો મોરલીને હાથમો દોરી મુખમો મોરલીને હાથમો દોરી બાબા જોગી બનાયો જોગી બાબા જોગી બનાયો તું કોણ છે અને અહીંયા સંધ્યાકાળે શું કરી રહ્યો છે હું ગોકળગઢના રાજકુંવર રામદેવ છું અને અહીંયા મારો દડો લેવા આવ્યો છું અરે બચ્ચા તું જાણતો નથી આ ભેરા ભૂમિ છે મારો ભેરો આવશે તો પળમાં તને ભડકી જશે ભલે તમારો ભેરો મને ભડકી જાય હું દડો લીધા સિવાય તો જવાનો નથી અરે બચ્ચા બાર હાથ છોડી દે ને ચાલે જા ભેરો
બચ્ચા તારી બાળ હાથ છોડ ને અહીંથી ચાલ્યો જા એ બાળીનાથ બાવાજી હું મારી બાળ હાથ નહીં છોડું હું દડો લીધા સિવાય તો જવાનો નથી અરે ચાલે જા મારો ભેરો અહીંયા રમતો હશે હવે હું અહીંયા સંતાઈ જાઉં અને બાળેનાથ મનુષ્ય દેહ માત્ર મારો છે અરે મેરવાયા કોઈ નથી ચાલો જાય થી ઓલે વારા ફરકથી ગંધ આવે છે અરે Oh,
અરે જા બેડવા, તને જીવતદાન આપું છું અને વચન પણ આપું છું. ભાદરવા છુદ ગુરુના મારા નિદા ચડશે, દસમના તારા નિવેદ ચડશે અને 11 નો મારો મેળો ભરાય છે. કે આટલો ગુનો રે મારો માફ કરો ને. હવેથી નહીં કરું ગુનો રે. આટલો ગુનો રે મારો માફ કરો ને. અરે જેને મારા ભેરવાને માર્યો હોય તે કોઈ સાધારણ પુરુષ ના હોઈ શકે. લાવ માટે તેની પરીક્ષા કરી દઉં. અરે લે બચ્ચા, અને સામેની વાવમાંથી પાણી ભરી લાવ. અલે અરે આ પાણી તો મેં પાતાળ પહોંચ્યા હતા. આ કેવી રીતે લઈને આવે? લાવ માટે તેના માતા પિતાનું નામ જાણી લઉં. તારી त्याची गाय पकडली तर हे हुको भिलो ने भिल रोणी रे रो मातारा डोगो
એટલે શેઠ બોલો. ઠંડી બંડી વાયસક નહીં વાતી ઠંડી તો વાય છે. આ વાયરો આવવા મંડે છે કે ચોથી આવા ઓ માકા આવો વાસાઈ એ ખૂનામ પહેર્યા ગા આ હું સ વાયરો હનો આવ્યો આટલો બધો ઈ ખર કોક વાવાઝોડા જેવું લાગે છે ખરું આમ. વાવાઝોડું આવી ઓવે. શેઠ બોલો. આ પેલી વારમાં કોક આગુ પાછું થાય એ વારમાં જ બધું આમ દેખાય છે આમ ચળક મરક તે શીખર શું છે શીખર? હા ચરક મરક દેખાય ચરકાટ મારે છે ને. તો તમે જ જોતા ને મારતો નહીં આપું મન તો બીક લાગે પણ તમારે હંગાતી આપવું પડે ને. ના ના તમે તારે એકલા જઈ આવો મને એકલા જ બીક લાગે. તો મને બીક લાગે આપણે તઈ હંગાત જઈએ હેડો. પેલા તમે જઈ આવો પછી તો હું જઉં છું મારે એકલા જ જવું પડશે. હવ જો એ કોણ છો તમે? આદિવાસી આદિવાસી? ઓવો તો તો ભાઈ જંગલમાં આવું કરો છો? આદિવાસી જંગલમાં તો અત્યારે હું કોઈ ગામડો થોડો હોય આદિવાસી ગોમ ના હોય? ગોમ ના હોય અમારે જંગલ જ હોય જંગલ જ હોય. હવ તેવું કરો છો ભાઈ? સોનો વેણવા જઈતી સોણો મેળવા? ઓવો તેવું કરજો સોણો. રોટલા નહીં બનાવવા પડે તે રોટલામાં મેં સોણો થવું? હરગાવા તો હું કહો હું હરગાવાના હળગાવા એમ કયો કે તાર રોટલા બનાવવા તો કીધું સોણો ના રોટલા બનાવે છે કું? તમારે ખાવાથી ના બની આલું ના ના અમારે સોણો નહીં અમારે નહીં ખાવા. અરે શેઠવાણી પૂછા આ તો આદિવાસી છે. પૂછી ના ઓવે. માણસ જ છે ને સર તો મોણા જ. તમે અત્યારે આ સાઈડ આવી જાઓ એટલે શેઠ બોલો. આ સેન્ટ બેન્ટ મેકાતું નતું મને તો કોઈ ના મેકોણી. આ શિયાળાની શરદી બરદી ના થઈ ગઈ હોય મને તો ઉપરથી એમ કીધું કે રોટલા બનાવી આલું તમારે. તે તમે તો ખાઈ લે વાત છો અમે ઓય આ સાઈડ આય. ઓ હું હતું આ હું સા બધું વનવગડામાં વનવગડામાં તો અમે વહીએ રહીએ જ વનવગડામાં પછી એટલે વૈકણ ચમ આવી સોનો વેણવા જઈતી સોનો વેણવા જતી ઓવો તો આ તો નકા મન બેન ભાડે હોય કે હેડો હંગાત થઈ ગઈ ના ના હું તો સોના વેણતી હતી આ વગડામાં એટલે સોના વેને ઓવો ખાતે તું વેને જાના સારું શેઠ બોલો. કોને હોય ના હોય રવા દ્યો હા તે આપણે આપણે હેડો આપણે શું કરવી છે ગાદી? ના ના આપણો હેડો આગળ એ તો સોણો વેણવા દે. હેડો. અરે મારા વાડી મોહણીઓ ને ઉભો તો રહો થોડી વાર તું પણ અમાર પાછળ પાછળ ચમ આવી હિમ કે વાત કહું એક હું સા ચોકન કહો તમે એ બધું તારા હું ચિંત્યા એ ઉભી રહે તું પેલા શેઠી જામ ઈ મન તો ચિત્રી ચરસ પેલા આખી રહ હની એટલે રહ હની સંભળાય છે મને કમ્પ્લીટ કોણ હની ચિત્રી દળા તમારે શેઠ બોલો. ઓને કહી દેજો જે કે હોય કોઈ કેવું નહીં તારે શું કરવું છે? ચો દો તમે એમ કહું છું હું. તારે કરવું છે શું? કોઈ કરવું નહીં હોય જંગલમાં જઈને નીકળે તો પૂછવું તો પડે કે કોણ છો કે ચે બાંધો છો કોક પૂછતું ચેલી આવે તો આ શેઠવાણી હું સા તમારે શું મેકાતું તું? મન તો એકલો કાઢે હોટા હિના પાહે મને તો કોઈ નહીં મેકાતું. તેમ હજાર તો તો સોમ છેટીરો પણ એવું? તાન શેઠ સેન્ટ નાખ્યું હો તારું કરવું હોય કે તમે ચો દો છો એમ કહું છું પૂછું છું બીજું કોઈ કરવું નહીં શેઠ કહી દઉં કેવું હોય તો કહી દે પણ મારું નામ ના દેતો કે તમે કીધું. કહી ગયા છે ને તો જે થવું હોય થાય પાછા કહી દેતા. અમે તો જઈએ તા આપો આપું નહીં તમે ચોકન દો છો એમ પૂછું છું હું અમે રણુજા જઈએ છીએ સાચું કહો
ઓવા એ હેઠોડે હું છે એ માર કાળિયાન બાધા હ મારા ટાબડિયાની બાતા છે એ માર કાળિયાન બાધા રાખી મીએ રોમાપીની તે શું કરવાનું એને ટાઢિયો તાવ આવ્યો તો તે કીધું મટી જાય તો રોમાપી રણું જાય નારિયેળ કરી હવે બસ જે રણુજા હોજી તો ગોમત શીખવા ના મળ્યું એટલે તો રમો બી ના મળે તારે અંગાથી આવું નહીં લાય 50 રૂપિયા નારિયેળ ચડાવતા આવીશું અમે 50 રૂપિયા તો આલુ ફર મને અંગાત લઈ જાઓ ના ઓહો તો એ તો શિખર ચડાવી દઈશું અમે. રોમાપી બી કીધું તું કે હું આઈન ચરાય એવું ઓહો તો નકર અમે ચડાવતા હોત તમારા અંગાત ચેડચેડે આય શું તમારે મને તેરીને લઈ જવી ના તેરવાની તો નહીં પણ હંગાત નહીં લેવાની ઈ મંડી પડે હોય એમને મુંધુ ગાડી કે કરવા તારા આબુ હોય ને તો શેઠવાણીને સમજાવ્યું હા એ શેઠવાણી હું છે તમે મોટો ને હું જેણી મન બૂન બનાવીને અંગાત લઈ જાઓ છો અત્યારે તો જેની નહીં બનાવી કે મોટી નહીં બનાવી તું તાર હોય ના એ શેઠ કો ક્યાં કરે શેઠવાણી ને તું અમને 50 રૂપિયા આલ દે અમે 50 નો હંગાત બીજું એક્સ્ટ્રા ચરાઈશું પણ તું અમને 50 રૂપિયા આલ દે પૈસા જ નહીં તો પૈસા નહીં નિમ્ન શીખવા ચરાવો છો મેરા આવશે શેઠ શેઠ ના પાસેથી ઉછી ના લઈ આ મેર અમાર પાસે જ કોઈ નહીં શેઠ ને અમે શેઠવાણી ભીખ માગીને જઈએ છીએ ચોકન ભીખ માગો ભીખ જ માગીને જઈએ છીએ ગમે ગમ ગમે ગો હા તો આપણો તો શરમ જ નહીં આવતી ના. વઘારે આપણે માગી લઈશું તમારા અંગાત ભીખ માગે તું અરે માગે ને ભીખ ઓહો તો તો આપવું પડશે મારા અંગાથી આવું માગવા દો આજે વડાસા રામદેવ મિત્ર મંડળ આજ મોકાસા ગામની અંદર અમે અહીંયા વાન્યાનું પાત્ર ભજવી રહ્યા છીએ તો મારે શેર માટેની ખોટ હોવાથી મેં 12 વીજળા ધણીની બાધા રાખેલી કે હે મારા 12 વીજળા ધણી જો તું મારી શેર માટેની ખોટ પૂરી પાડીશ તો હું ચાલતા રણુજા આવીશ એવી મેં બાધા રાખેલી અને આજ મારા 12 વીજળા ધણીએ મને દેવ જેવો દીકરો દીધો છે તો આજે મેં ચાલતા રણુજા જઈ રહ્યા છીએ તો જેને પણ ફૂલ નહીં ફૂલની પાખડી મળે તે અમને આપજો એ મને આવજો માર કાળિયાન બાધા હા શિખર કરવાનું છે મારે ચાલો છે